જ્યારે બી રોટલી શાક ખાવાની ઈચ્છા ના હોય અને કંઈક ઓછું તેલવાળું અને કંઈક હેલ્ધી ખાવું હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ ગમશે. સૌપ્રથમ આપણે અડધી વાટકી જેટલા ચોખા લઈ લેવાના છે. મેં અહીંયા ચોખામાં કણકી લીધી છે. તમારા ઘરે જે બી ચોખા હોય એ તમે લઈ શકો છો. અડધી વાટકી જેટલી મેં અહીંયા મગ લીધા છે. જે આખા મગ આવે છે એનો જ ઉપયોગ કર્યો છે. હવે બેને આપણે શું કરીશું, ભેગા કરીને સરસ રીતે વોશ કરીને 4 કલાક માટે સરસ રીતે પલાળી દઈશું. 4 કલાક પછી જો કંઈક સરસ રીતે આવી રીતે ફૂલી જાય છે, બસ આવી જ રીતે મગ અને ચોખા ફૂલી જાય, બધું પાણી એમાંથી કાઢી લેવાનું છે અને એને કોરા કરીને સાઈડમાં મૂકી દઈશું. એક મોટો વાટકો લઈ લઈશું. મોટા વાટકામાં આપણે અડધી વાટકી જેટલું વલોયેલું દહીં લેવાનું છે. દહીં એકદમ લીસું હોવું જોઈએ. હવે એક મુઠ્ઠી જેટલું આપણે મકાઈના દાણા લેવાના છે. મકાઈના દાણા મેં અહીંયા કાચા જ લીધા છે. અડધી વાટકી જેટલું મેં અહીંયા કદુકસ કરેલું ગાજર લીધું છે, કે એક મીડિયમ સાઇઝનું ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એક મુઠ્ઠી જેટલી મેં અહીંયા પાલક લીધી છે અને એને કંઈક ઝીણી સમારી લીધી છે. તમે તમારા મનગમતા કોઈ બી વેજીટેબલ્સ આમાં લઈ શકો છો. કાંદા બી નાખી શકો છો, કેપ્સિકમ, જે તમારે ગમતું હોય વેજીટેબલ્સમાં એ બધા વેજીટેબલ્સ આમાં ઉમેરી શકો છો. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી દહીંમાં બધી વેજીટેબલ્સ સરસ રીતે મિક્સ થઈ જાય. જો કંઈક આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ને તો હવે આપણે શું કરીશું, એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી મગ અને ચોખા પણ સરસ રીતે કોરા થઈ ગયા હશે. જ્યારે મગ અને ચોખા કોરા થઈ જાય તો આપણે થોડા ભાગને આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. જો કંઈક આવી રીતે અડધું પહેલાં આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને અડધાને આપણે કંઈક આવી જ રીતે વાટકામાં રહેવા દઈશું. હવે આ જે આપણે મિક્સર જારમાં લીધું છે ને એની જોડે આપણે 2 લીલા મરચાં ઉમેરવાના છે. લીલા મરચાંને આવી રીતે આપણે કટકા કરીને જ ઉમેરવાનું છે, જેથી જ્યારે આપણે એને ક્રશ કરીએ તો લીલા મરચાં પણ એની જોડે સરસ રીતે ક્રશ થઈ શકે. હવે જ્યારે આપણે એને ક્રશ કરીએ ને તો થોડો બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે એને ક્રશ કરીશું. જ્યારે અડધું ક્રશ થઈ જાય તો બીજા બી મગ અને ચોખા બધાની જોડે મિક્સ કરી દઈશું મિક્સર જારમાં. હવે આપણે એને પાણી વગર જ ક્રશ કરવાનું છે. જો કદાચ ક્રશ ના થતું હોય તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને એકદમ ઘટ એનું બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે. જો કંઈક આવી રીતે બસ આટલું જ ઘટ બેટર હોવું જ જોઈએ. સહેજ બી પાણીનો ઉપયોગ કર્યા વગર આટલું ઘટ બેટર થાય તો ઠીક, નહીં તો 1 થી 2 ચમચીથી વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આ બેટરને આપણે જે વાટકામાં આપણે શાકભાજી મિક્સ કર્યા છે ને એની જોડે ઉમેરી દેવાનું. અને મિક્સર જારમાં જે ચોટ્યું હોય ને એમાં પાણી નથી ઉમેરવાનું. એ ભલે ચોટેલું રહેતું, જેટલું થાય એટલું ચમચી વડે કાઢી લેવાનું છે. હવે એમાં આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે કાળા મરી પાવડર ઉમેરવાનું છે અને 2 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી આપણો નાસ્તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થાય છે. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આમાં કોઈ વધારે મસાલા નાખવાની જરૂર નથી. એના વગર જ એટલો ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો બનીને રેડી થાય છે. બધાને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું, જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય. જ્યારે આવી રીતે સરસ રીતે બધું મિક્સ થઈ જાય તો આપણે શું કરીશું, એને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી એક થાળી લઈ લઈશું. એની ઉપર આપણે થોડું આવી રીતે તેલ લગાવી દઈશું. તેલ છે સરખું લગાવવાનું, જેથી આપણો નાસ્તો જે છે એ નીચે ચોટે નહીં. હવે થાળીને મૂકી દઈશું સાઈડમાં અને જે નાસ્તાનો વાટકો છે ને એની અંદર 1 પેકેટ જેટલું આપણે ઈનો ઉમેરવાનું છે. ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું જ આપણે પાણી ઉમેરીશું અને બરોબર મિક્સ કરીશું, જેથી ઈનો જે છે એ બેટરની જોડે બહુ સરસ રીતે મિક્સ થઈ શકે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો તરત જ આપણે એને થાળીમાં લઈ લેવાનું છે. રાહ નથી જોવાની અને તરત જ આપણે એને થાળીમાં લઈ લઈશું. અને થાળીમાં લીધા પછી બી જો કંઈક આવી રીતે આપણે એને હલાવવાની નથી, તાલીને કે પછાડીને એને સેટ નથી કરવાની. ચમચી જે આપણે આ ચમચો છે ને એના જ મદદથી આપણે થાળીમાં એને ફેલાઈ દઈશું. આપણે થાળીને સહેજ બી આમ આગી પાછી નથી કરવાની કે થાળીને પછાડવાની નથી. બસ આવી જ રીતે એકદમ હલકા હાથે બેટરને થાળીમાં આવી રીતે ફેલાઈ દઈશું. જો કંઈક આવી રીતે. અને જો કેટલું સરસ આ નાસ્તો દેખાય છે. હવે આપણે એને સ્ટીમ કરવાનું છે. તો સ્ટીમ કરવા માટે પહેલેથી મેં અહીંયા પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એને બાફવા મૂકીશું લગભગ 15 મિનિટ માટે. 15 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે બફાવા દઈશું. તો જો કેટલો સરસ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. 15 મિનિટ પછી આપણે ટૂથસ્ટિક નાખીને એને ચેક કરી લઈશું. જો ટૂથસ્ટિક આપણે 3 થી 4 જગ્યાએ અલગ અલગ નાખીને જોઈશું કે કદાચ આ મગ અને ચોખા છે તો કદાચ કાચા ના રહે, એનું આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું. એટલે જો 3 થી 4 જગ્યાએ નાખીને પછી આપણે એને બરોબર ઠંડુ થવા દેવાનું. જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી 2 ચમચી જેટલું તેલમાં અડધી ચમચી જેટલું રાઈ અને અડધી ચમચી જેટલું આપણે સફેદ તલ ઉમેરવાના અને વઘારને સરસ રીતે થવા દેવાનું. જ્યારે વઘાર સરસ રીતે થઈ જાય તો આખી થાળી ઉપર આવી રીતે આપણે ફેલાઈને નાખી દેવાનું છે વઘારને. અને જે ચમચી હોય ને એ ચમચીની મદદથી વઘારને આપણે આવી રીતે સરસ રીતે બધાની ઉપર ફેલાઈ દઈશું. જો કંઈક આવી રીતે છે ને, ઓછા તેલવાળું અને ઓછા મસાલાવાળું
અને ખાવામાં બહુ જ હેલ્ધી નાસ્તો બનીને રેડી છે. હવે આપણે એને મનગમતા જેવા પીસમાં આપણે કાપવાનો હોય એવી રીતે આપણે એને કાપી શકીએ છીએ. નાના મોટા જેવા પીસમાં તમે કાપવા માંગતા હો એવા આપણે એને કાપી લેવાના. જો કંઈક આવી રીતે. અને જ્યારે આપણે એને કાપીએ ને તો વઘાર કર્યા પછી જ કાપવાનું, એ પહેલાં નહીં કાપવાનું, જેથી જે વઘાર છે એ જે ઢોકળા છે એની અંદર બરોબર જાય. બસ આવી જ રીતે જ્યારે આપણે એને કાપી લઈએ તો હું તમને બતાવું કેટલા જાળીદાર, કેટલા રૂ જેવા પોચા અને ખાવામાં તો એટલા ટેસ્ટી કે તમે એકવાર બનાવો ને તો વારંવાર બનાવવાની ઈચ્છા થાય, એટલા ટેસ્ટી આ ઢોકળા બનીને રેડી થાય છે. તમે ડાયટ ઉપર છો તો એના માટે તો આ બહુ જ સરસ ઓપ્શન છે. તમે ડાયટમાં તો આ ગમે એટલા ખાઓ ક્યારે બી વજન નહીં વધે. અને તમે અંદર તેલ નથી નાખવા માંગતા, ડાયટ કરતા હો તો પણ ચાલે, પણ ઉપરથી થોડું વઘાર કરી દેવાનું. અને તમને ડાયાબિટીસ છે, પ્રેશર છે તો પણ તમે આસાનીથી આને ખાઈ શકો છો. અને જો કેટલા સરસ જાળીદાર અને પોચા અને એકદમ વેજીટેબલથી ભરપૂર ઢોકળા બનીને રેડી છે. આજના આ મગ ચોખાના ઢોકળાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.